નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નંબર 10 જાગૃત નાગરિક મંડળ મહાદેવધામ સમિતિ તથા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભવ્ય અને ગૌરવભેર રીતે કરવામાં આવી હતી. જીવનનગરમાં સતત 45મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવી એ ગૌરવપૂર્ણ પરંપરા છે. આ પ્રસંગે નગરસેવક નીરુભા વાઘેલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે રાજ્ય તથા કેન્દ્ર સરકારના લોકાભિમુખ કાર્યોની માહિતી આપી અને નાગરિક ધર્મ નિભાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન દેશમાંથી જાતિવાદ અને કોમવાદને જાકારો આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલી રાષ્ટ્રીય એકતા રેલીએ જીવનનગરમાં માર્ગો પર વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. રેલીમાં વોર્ડ નંબર 10ના હોદ્દેદાર, વિવિધ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતનું બંધારણ દેશને એકતામાં બાંધે છે અને દેશની પ્રગતિ માટે વૈજ્ઞાનિક અભિગમ અને તર્કશક્તિ અનિવાર્ય છે. નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસે તે માટે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું. રેલીમાં અનિલ જ્ઞાન મંદિર અને સાત્વિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર છાત્રાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૌર્યગીત, વેશભૂષા, એકપાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોએ હાજર રહેલા નાગરિકોના દિલ જીતી લીધા હતા.